વડોદરા શહેરનું જાણીતું યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। યુનાઇટેડ વે ગરબા મહોત્સવના આયોજકો દ્વારા જે જમીન પર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે જમીન ખેતીલાયક હોવા છતાં તેના પર કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેને લઈને વિવાદો ઊભા થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર જે જમીન પર ગરબા કરી મોંઘાદાટ પાસનું વિતરણ કરીને આયોજકો દ્વારા રૂપિયા રડવામાં આવી રહ્યા છે તે જમીન 2023માં ગરબાના આયોજન માટે હંગામી બિનખેતી કરવામાં આવી હતી। જો કે તે બાદ વર્ષ 2024 અને હવે 2025માં હંગામી બિનખેતી કરવામાં આવી નથી, જેથી રાજ્ય સરકારના મહેસૂલી કાયદા યુનાઇટેડ વે દ્વારા થતી પ્રવૃત્તિ માટે જમીન માલિક સામે શરતભંગની કાર્યવાહી થઈ શકે છે। યુનાઇટેડ વેના આયોજકો દ્વારા એનજીઓના નામે વર્ષોથી ગરબાનું આયોજન કરી શહેરના ગરબા પ્રેમીઓ પાસેથી કરોડો રૂપિયાની આવક કરવામાં આવે છે, ત્યારે તેમની સામે શહેરના કેટલાક ગરબા પ્રેમીઓ દ્વારા ચેરિટી કમિશનરમાં પણ ફરિયાદ કરાઈ છે। યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડનું ખેતીલાયક જમીન પર આયોજન કરવામાં આવ્યું હતું, જેના પગલે મૌખિક નિવાસી અધિક કલેક્ટર ભરત પટેલને મળ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આ વિષયને લઈને પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી છે અને તેની પર કાર્યવાહી કરીશું। હવે જોવાનું રહ્યું કે યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડની નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે। આ સમગ્ર મામલે સ્થાનિક રહેવાસી રાકેશ ઠાકોરે મીડિયા સમક્ષ માહિતી આપી હતી। મુદ્દો તો એ છે કે ખેતી લાયક જમીન એની પર તમે કોમર્શિયલ પ્રવૃત્તિ કરો છો। કોમર્શિયલ પ્રવૃત્તિ આ યુનાઇટેડ વે એક મોટું નામ છે, એના કારણે તમે કોઈ પગલાં નથી લેતા, મને એવું લાગ્યું। યુનાઇટેડ વે નામ છે એટલા માટે કોઈ પગલાં ના લેતા। હવે કોઈ બીજો કોઈ નાનો વ્યક્તિ હોત ને એને કર્યો તો તમે દંડ ફટકાર। અગાઉ પણ આવા કિસ્સાઓ કલેક્ટર કચેરીની અંદર એવા આવ્યા તો કલેક્ટરે દંડ ફટકાર્યો હતો। તો આ મુદ્દાને મારે હિસાબે એવું કહેવાય છે કલેક્ટરે અહીંયા બી આ યુનાઇટેડ વે પર બી દંડકીય પગલાં લેવા જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ કે કોઈ ચમરબંધી છે નહીં, જે કાયદો બધા માટે સમાન છે। જો આપણા કલેક્ટર સાહેબ આ રીતે દંડનીય પગલું લે તો એમને પ્રશંસા થશે અને લોકોના બી એક સારો મેસેજ જશે। ખેતી લાયક જમીન પર આ પ્રકારનું કોમર્શિયલ એક્ટિવિટી કરવી તે કેટલી યોગ્ય? આપ શું માનો છો? તમે તો એના સ્થાનિક છો। હા, એક ખોટી જ વાત છે, કેમ કે ખેતી લાયક તમે પહેલા તો એક તો તમે પરમિશન આપી કેવી રીતે? તમે જે તમારા જે મામલતદાર હોય, કલેક્ટર હોય, તમે જે બી હોય તો પરમિશનો કેવી રીતે આપી દીધી? આમ તમે પરમિશનો નથી હાલતા। આ વર્ષોથી લાગે અંધારામાં જ ચાલતું બધું કે મિલી ભગત હોય કે કોઈ રાજકીય પક્ષની કોઈ દબાણ હોય, એ રીતે તમે દબાણમાં આવીને કે યુનાઇટેડ એક નામ છે એટલે એ રીતે દબાણમાં આવીને તમે પરમિશનો આપી દીધા, એ બી એક ખોટી વાત છે। કેમ કે બીજી જગ્યાએ થાય તો લોકો ગઈકાલે બી એક મેં જોયું કે આપણા કમિશનર સાહેબે કઈ એક અકોટા સ્ટેડિયમ ખાતે એક બીટાના ગરબાનો એક રદ કરી નાખ્યો, જો કે પછી પાછું કઈ એનું નિરાકરણ આવ્યું છે। પણ કહેવા માંગુ કે ખેતી લાયક જમીન છે, જ્યાં ખેતી કરવાની હોય એની જગ્યાએ હવે કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ ગઈ, ધંધો થઈ ગયો એક જાતનો। એટલે યુનાઇટેડ પર પગલાં લો અને તમે એક દાખલો બેસાડો તો લોકોને એક મેસેજ સારો જાય।